ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। સુરત શહેર જિલ્લાના કુલ 524 બિલ્ડિંગના 5372 બ્લોકમાં સીસીટીવીની નજર હેઠળ 1,53,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। પહેલી પરીક્ષા હોય વિદ્યાર્થી અને વાલીઓ વહેલા પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા, ત્યારે તમામ પરીક્ષાર્થીઓના એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ સમયે તિલક, ચાંદલો, કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું। તમામ ક્લાસરૂમની અંદર બેઠક વ્યવસ્થા માટે તમામ તકેદારી રાખવામાં આવી હતી। પરીક્ષાને લઈ પોલીસ પણ ખડે પગે જોવા મળી છે, તેમજ કોઈ પણ વિદ્યાર્થીઓ કોપી કરવા માટે અન્ય કોઈ ચીજવસ્તુઓ લાવ્યા હોય તો પશ્ચાતાપ પેટીમાં મૂકી દેવા માટે જણાવ્યું હતું। ધોરણ 10ની પ્રથમ પેપર પૂર્ણ થયું છે। ગુજરાતીનું પેપર સરળ નીકળતા બાળકો ખુશખુશાલ બહાર આવતા નજરે પડ્યા હતા। રાજ્યના કુલ 14,28,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, જેમાંથી સુરત જિલ્લામાંથી ધોરણ 10ના 91,380, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 45,720 અને વિજ્ઞાન પ્રવાહના 15,470 મળીને કુલ 1,53,290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે। શહેરની 524 સ્કૂલના 5,372 વર્ગખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જ્યારે સવારના સેશનમાં ધોરણ 10 પ્રથમ ભાષા ગુજરાતી અને અન્ય ભાષાના પેપરો બપોરના સેશનમાં બપોરે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક શાસ્ત્રનું છે। સુરત શહેર અને જિલ્લાના અલગ અલગ 14 સ્ટ્રોંગ રૂમ પરથી સવારે 7 વાગ્યે જ પોલીસ બંદોબસ્ત સાથે આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા કેન્દ્ર પર સરકારના 2 પ્રતિનિધિ હાજર રહ્યા હતા। સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનિટરિંગ કરવામાં આવી રહી છે। શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે પોલીસ દ્વારા પૂરતું આયોજન કરાયું છે। પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી મૂકવામાં આવ્યા છે। આ સીસીટીવી માટે સુપરવાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બોર્ડ દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં શાળા તરફથી આપવામાં આવેલા પ્રવેશપત્ર, હોલ ટિકિટમાં વિષય, તારીખ, સમય અને પરીક્ષા સ્થળના લોકેશનની જાણકારી પણ આપવામાં આવી છે। નમસ્કાર, છોટુભાઈ પાટીલ, પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત શહેર। આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂઆત થઈ રહી છે। આજે સુમન હાઈસ્કૂલ 6 વિજયનગર ખાતે ધોરણ 10ના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વોર્ડ નંબર 24ના પ્રમુખશ્રી, સૌ કોર્પોરેટર, કાર્યકર્તા મિત્રો દ્વારા ચોકલેટ અને પેનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એમને પુષ્પથી વર્ષા કરવામાં આવી રહી છે, એમને તિલક કરીને અંદર રવાના કરવામાં આવી રહ્યા છે। અમને ગર્વ છે કે આવી સ્કૂલો ખૂબ સારી વ્યવસ્થા એ જગ્યા પર છે અને અમે દરેક બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે, એમને આશ્વાસન આપી રહ્યા છે કે ભાઈ આ 10મું કંઈ આપણું વર્ષ મહત્ત્વનું વર્ષ છે, પણ એવું એને મન પર લગાડવાની જરૂર નથી। બિંદાસથી પેપર આપજો। એના વાલીઓ પણ એમને મૂકવા માટે આવે છે, એમને પણ અમે સમજાવી છે કે બાળકને કોઈ પણ જાતનો પ્રેશર તમે કરતા નહીં, એની રીતે એને એક્ઝામ આપવા દો, કે બાળક આજકાલના બાળકો ટેલેન્ટેડ છે। 99% લાવવાવાળા બાળકો બી છે, 50% લાવવાવાળા બાળકો બી છે। એટલે અમે સૌનો મનોબળ વધારવા માટે આજે અહીંયા સૌ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત થયા છે। અમે ફરી એમને શુભેચ્છા પાઠવીએ છીએ। વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગશો? વિદ્યાર્થીઓને અમે પહેલાં પણ કીધું છે કે જે પહેલાં આવડતું હોય એ લખો, અને જે નહીં આવડતું એ પછી વિચાર કરીને લખવાનું, કેમ કે એમાં સમય પણ બરબાદ નહીં થાય અને એમને મનોબળ મક્કમ રાખવા માટે અમે વાત કરી છે અને છોકરાઓ ખૂબ તૈયાર છે। જી નમસ્કાર, મારું નામ માયાબેન વિષ્ણુભાઈ બારડ, હું મહામંત્રી મહિલા મોરચા। આજે ધોરણ 10 અને 12ની જે એક્ઝામ શરૂ થાય છે, તો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા તેમજ અમારા આદરણીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ, અમારા સૌ કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ બધા મળી આજે વિદ્યાર્થીઓને તિલક કરી એમને ચોકલેટ આપી, બોલ પેન આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ કે એમનું પેપર સારું જાય અને એને શુભેચ્છા માટે અમે બધા જ કાર્યકર્તા જઈ આવ્યા છીએ અને આ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ। ગોયલ મહાવીરસિંહ, સ્થળ સંચાલકમાં છું, જીજી ઝડફિયા વિદ્યાલય। અહીંયા બાળકો માટે 2 દિવસથી આપણે બધી જગ્યા પર સ્ટીકર લગાવી દીધા છે। દરેક માળ ઉપર ક્યાં કોનો નંબર છે
તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક માળ ઉપર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વોશરૂમ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાઈઓ માટે, બહેનો માટે કોઈ પણ જગ્યા ઉપર બાળક ક્યાંય મૂંઝાય નહીં એના માટેના તમામ સૂચનો વિદ્યાલય લેવલથી અમે અમારા વિદ્યાર્થીઓને આપ્યા છે. તેમ દરેક વિદ્યાલયે પોતપોતાના લેવલથી આપવામાં આવ્યો છે. આ વખતે સુરત પોલીસે પણ ખૂબ સારો એવો સહકાર મળ્યો છે, જેની અંદર આપણને સુરત શહેર પોલીસ દ્વારા એક પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર કોઈ પણ બાળક ક્યાંય અટવાય વચ્ચે તો પોલીસનો સંપર્ક સાધી શકે છે. પોલીસ પણ તેમને વિદ્યાલય સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થાય છે અને ડીઓ કચેરી તરફથી પણ ખૂબ સારો સહકાર બધાને આપવામાં આવે છે. કોઈ પણ બાબતમાં કોઈ પણ વિદ્યાર્થી ક્યાંય અટવાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીને એક સારું વાતાવરણ મળી રહે અને તંદુરસ્ત રીતે તે પરીક્ષા આપી શકે તે રીતની આખી વ્યવસ્થા કરવામાં આવી છે. કુમકુમ તિલક સાથે બાળકોને કુમકુમ તિલક અને ગળું મોઢું કરાવીને દરેક બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને દરેક જગ્યા ઉપર માળે માળે દરેક વ્યક્તિઓની વ્યવસ્થા કરવામાં આવી. જે બાળકોને દરેક જગ્યા પર કયા રૂમમાં બેસવાનું છે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજથી ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. કુલ 1,53,290 વિદ્યાર્થીઓ જિલ્લામાંથી પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ તબક્કે વિદ્યાર્થીઓના પ્રેસિડેન્સી સ્કૂલની અંદર ધોરણ 10ના 20 બ્લોક ફાળવવામાં આવેલા છે. કુલ 600 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા અહીંયાથી આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને આવકારવા માટે શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થીનીઓ કુમકુમ તિલક કરી તેમને આવકારે છે અને ઠંડા પીણું પીવડાવી અને તે લોકોને હળવા કરે છે. સાથે વિદ્યાર્થીઓ માટે રેડ કાર્પેટ પાથરી માતા સરસ્વતીના આશીર્વાદ લઈ અને ક્લાસરૂમમાં જાય અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. સાથે સાથે દરેક ક્લાસને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ હળવા વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે. ભૂલથી કોઈ સાહિત્ય લઈને આવ્યા હોય તો એના માટે પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવેલી છે. અમારો સમગ્ર શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓને આવકારવા માટે ખડે પગે રહ્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આજે પરીક્ષાનું શરૂઆતનો પહેલો દિવસ પ્રેસિડેન્સી સ્કૂલમાં ભાવભીનું સ્વાગત સાથે ધોરણ 10ના જિલ્લાની વાત કરીએ તો 1,53,000થી વધુ બાળકો આજે પરીક્ષા આપશે. આ પરીક્ષા એમના જીવનમાં આવનારો સમયનું ભાવિ નક્કી કરવામાં આવશે. ત્યારે ખૂબ ખૂબ અભિનંદન ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ અને સુરત ચેનલના દર્શકો અને વિદ્યાર્થી મિત્રોને. કેમેરામેન અબુ મિર્ઝા સાથે સુનિલ દવેનો રિપોર્ટ, ઇન ચેનલ, સુરત.